તો વાત કરીએ ભાવનગરની તો ભાવનગર ખાતે આજે પશ્ચિમ રેલવેના જનરલ મેનેજર અશોક કુમાર મિશ્રા આવી પહોંચ્યા હતા, જ્યાં સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર રેલવે ટ્રેક ઉપર નિરીક્ષણ કરી 3 જેટલા સ્ટેશન પર ઓચિંતી મુલાકાત કરી હતી, જ્યારે ભાવનગર ખાતે વિવિધ સંસ્થાના આગેવાનોને મળ્યા હતા અને તેમની રજૂઆતો પણ ધ્યાને લઈ વહેલી તકે માંગ પૂર્ણ થાય તે અંગે ખાતરી આપી હતી। આજે જૂનાગઢ પોલીસ હેડક્વાર્ટર ખાતે સવારે 7:30 થી તો અત્યાર સુધીમાં એક ડ્રોઈંગ અગેન્સ્ટ ડ્રગ્સ આ વિષય ઉપર જૂનાગઢ જિલ્લો ઓપન કેટેગરીમાં સોમનાથ અને પોરબંદર જિલ્લાના સંયુક્ત આ સાથે દિવ્ય ભાસ્કર પણ આ ઇવેન્ટમાં જોડાયેલું। આ ઇવેન્ટનો મુખ્ય હેતુ એવો હતો કે પ્રાથમિક શાળાના બાળકો, હાઈસ્કૂલના બાળકો અને કોલેજ અને ઓપન કેટેગરીના તમામ સ્પર્ધકો એક સે નો ટુ ડ્રગ્સની વિષય ઉપર પોતાનું આ ડ્રોઈંગ કરે, ચિત્ર કોમ્પિટિશન કરે। એમાં ગુજરાતના અને જૂનાગઢ જિલ્લાના ખૂબ જ નામાંકિત એવા પ્રસિદ્ધ એવા ચિત્રકારોએ એમનું જજમેન્ટ આપ્યું છે। પ્રથમ, દ્વિતીય અને તૃતીય ત્રણેય કેટેગરીમાં 5,000, 10,000 અને 15,000ના બાળકોને ઇનામ આપેલા છે। દિવ્યાંગ સંસ્થાના બાળકો પણ એમણે આ કોમ્પિટિશનમાં ભાગ લીધો છે। આ એમની એક વિશેષતા છે। બાળપણથી જ એમને આ ડ્રગ્સ છે એ દૂષણથી દૂર રહેવું જોઈએ, એમનો એક મેસેજ પહોંચે એ માટે અહીંયા 1700થી વધારે યુવાનોએ અને બાળકોએ છે એનું રજીસ્ટ્રેશન કરાવેલું। લગભગ 1200થી વધારે બાળકો અને યુવાનોએ આ કોમ્પિટિશનમાં ભાગ લીધો। સાથે સાથે એમના પેરેન્ટ્સ, એમના સ્કૂલના ટીચર્સ, આ સંસ્થાના મેનેજમેન્ટ ટ્રસ્ટીશ્રીઓ, પ્રિન્સિપાલશ્રીઓ। બીજી એક ઇવેન્ટ જે આગામી 22 ડિસેમ્બરે થવા જઈ રહી છે, એમાં સાયક્લોથોન જે થઈ રહી છે, એમાં પણ સે નો ટુ ડ્રગ્સની થીમ ઉપર કે જેમાં અહીંના જૂનાગઢની